નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આગામી સમયમાં ગુજરાતના વાતાવરણમાં મહત્વપૂર્ણ ફેરફાર વિશેની માહિતી આ વિડિયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આંદામાન નિકોબાર નજીક એક સિસ્ટમ જોવા મળી રહી છે, એટલે કે બંગાળની ખાડીમાં એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ જોવા મળી રહી છે અને વધુ એક સિસ્ટમ છે તે અરબી સમુદ્રમાં લક્ષદ્વીપની પશ્ચિમે એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ જોવા મળી રહી છે। તે આવતી 12 કલાકની અંદર ડિપ્રેશનમાં ફેરવાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે। તો મિત્રો, ખાસ કરીને હવે અત્યારે જોવા જઈએ તો એકંદરે વાદળછાયું વાતાવરણ અમુક દિવસે જોવા મળી રહ્યું છે। અમુક વિસ્તારમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પણ અમુક દિવસે જોવા મળી રહ્યા છે। ત્યારે આપણે અગાઉ પણ અપડેટ આપી હતી તે મુજબ થોડી અસ્થિરતા છેલ્લા 2-3 દિવસ સુધી જોવા મળશે અને અમુક દિવસે ક્યાંક સામાન્ય ઝાપટા પડશે। બાકી કોઈ ખાસ ભારે માવઠાનું જોખમ સૌરાષ્ટ્રના ભાગોમાં જણાતું નથી। દક્ષિણ ગુજરાતના બોર્ડર કાંઠાના વિસ્તારમાં થોડી સંભાવના રહે, જ્યાં ઝાપટા કે અમુક વિસ્તારમાં હળવો વરસાદ પડી જાય। ત્યારે મિત્રો, ખાસ કરીને અરબી સમુદ્રમાં અત્યારે જે સિસ્ટમ છે તે ડિપ્રેશનમાં ફેરવવાની શક્યતાઓ છે અને સિસ્ટમ મજબૂત રહી અને લાંબા સમય સુધી અરબી સમુદ્રમાં રહેવાની શક્યતાઓને પગલે આ સિસ્ટમ છે તે ગુજરાતમાં ફરીથી થોડો માહોલ બગાડી શકે તે પ્રકારની અત્યારે જે લાંબા ગાળાના મોડેલોની અપડેટ જોવા જઈએ તો મિત્રો, આ મહિનાના એન્ડમાં એટલે કે 28 તારીખ આજુબાજુથી ગુજરાતના ભાગોમાં આ સિસ્ટમની અસર જોવા મળી શકે છે। જે બંગાળની ખાડી છે તેમાં પણ સિસ્ટમ મજબૂત બની શકે છે આ સમયગાળા દરમિયાન, પરંતુ એ સિસ્ટમ ગુજરાતને સીધી રીતે અસર કરતા રહેવાની નથી લાગી રહી અત્યારે। પરંતુ લાંબા ગાળાના જે મોડેલોની અપડેટ છે તેમાં અત્યારે જે સિસ્ટમ અરબી સમુદ્રમાં છે તે સિસ્ટમ અત્યારે ધીમી ગતિએ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે, પરંતુ તેમને ત્યાં આગળ સપોર્ટ ના મળતા સિસ્ટમ જો વધુ સમય સુધી રોકાશે તો ચોક્કસપણે ગુજરાતના ભાગોમાં માવઠાનો ખતરો ઊભો થઈ શકે છે, કારણ કે આ સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ જશે, ત્યારબાદ તે સિસ્ટમ ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધે તે પ્રકારની શક્યતાઓ છે અને હાલના મોડેલોની અપડેટ પ્રમાણે આ સિસ્ટમ છે તે ગુજરાત નજીક સુધી આવે તે પ્રકારની અત્યારે મોડેલોની અપડેટમાં સ્થિતિ બતાવી રહ્યા છે। જો આ પ્રકારની સ્થિતિ બનશે તો 28-29 તારીખ આજુબાજુથી લઈ, મતલબ કે આ મહિનાના એન્ડથી લઈ અને ખાસ કરીને નવેમ્બર મહિનાની શરૂઆતના જે વીક છે તે સમયગાળા દરમિયાન માવઠારૂપી વરસાદનો સામનો ગુજરાતને કરવો પડી શકે છે। આવું બનશે તોની વાત છે। અત્યારે મોડેલો છે તે વધુ શક્યતાઓ બધા મોડેલો બતાવી રહ્યા છે, એટલે આપણે ખેડૂત મિત્રોને અત્યારે એક પ્રકારે 4 મહિનાની મહેનત બાદનો જે સમયગાળો હોય છે તે ખૂબ જ મહત્વપૂર્ણ સમયગાળો હોય છે અને આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારનું નુકસાન આપણે ખેડૂત મિત્રોને ના થાય તે હેતુથી વધુ અગાઉ જ અપડેટ આપી રહ્યા છે। બાકી આપણી જે મોટા ભાગની અપડેટ આવતી હોય છે તે ખૂબ લાંબા ગાળાની અપડેટ આપણે નથી આપતા, ટૂંકા ગાળાની અપડેટ જ આપીએ છીએ, પરંતુ અત્યારે ખૂબ જ ક્રિટિકલ સમય હોય છે ખેડૂત મિત્રો માટે। 4 મહિનાની મહેનત હોય છે અને ત્યારબાદ તે પોતાના ખેતી કાર્યોમાં જોતરેલ હોય છે, ત્યારે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો ચોક્કસપણે તેમને વધુ નુકસાન સહન કરવાનો વારો ના આવે તે હેતુથી આપણે અત્યારે અપડેટ આપી રહ્યા છીએ અને ખેડૂત મિત્રોને સાવચેત કરી રહ્યા છે કે 28 તારીખ આજુબાજુથી વાતાવરણમાં અસ્થિરતા બનવાનો સંજોગ અત્યારે લાંબા ગાળાના મોડેલોના અપડેટ મુજબ દેખાઈ રહ્યા છે અને 28 તારીખથી લઈ અને છેક નવેમ્બર મહિનાની 4-5 તારીખ સુધી આ પ્રકારની સ્થિતિ રહેવાની શક્યતાઓને પગલે ખેડૂત મિત્રોએ થોડી સાવચેતી રાખવી। જો આવું કંઈ બનવાનું હશે, હજી 2-3 દિવસ બાદ ચોક્કસ સ્થિતિનો અંદાજ આવશે ત્યારે ફરી એકવાર આપણે નવી અપડેટ આપીશું, પરંતુ અત્યારે આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે એટલે થોડી સાવચેતી રાખી અને તમારા ખેતી કાર્યો ચાલુ રાખવા।